હું આપને એમ કહું કે હું કોણ છું, આપ કોણ છો, તો આપને પ્રશ્ન તો થશે જ કે આપણી જાતને એટલે કે સ્વને ઓળખવી કેમ. તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું જાનવી નિમાવત અને અમારી અબ તકની ટીમ અત્યારે આવી પહોંચી છે જામનગર હાઈવે પરના રંગપર ગામના ધમકોટ વિપશ્યના કેન્દ્રમાં. તો ચાલો શિબિરાર્થીઓ અને સંચાલકો સાથે વાતચીત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ધમકોટ વિપશ્યના કેન્દ્રના મુખ્ય આચાર્ય રાજુભાઈ મહેતા. તો તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીએ. વિપશ્યના કન્સેપ્ટ છે એનો ઉદ્ભવ ક્યારે થયો, ક્યાં થયો અને કેવી રીતે થયો? વિપશ્યના સાધના ભારતની ખૂબ જ પુરાતન ધ્યાન પદ્ધતિ છે. ભારત પાસે સૌથી જૂના વેદ છે એ ઋગ્વેદ છે, જે લગભગ 5000 વર્ષ જૂનું સાહિત્ય છે. એમાં પણ વિપશ્યનાની પ્રશંસાઓ છે. પરંતુ કાળક્રમે આ સાધના એટલી શુદ્ધ હોવાને કારણે, એટલી નાજુક હોવાને કારણે લુપ્ત થઈ ગઈ. એના પરિણામ સ્વરૂપ ફરીથી ભગવાન બુદ્ધે આને ફરીથી શોધી દીધી અને લોકોને જનહિત માટે આપી. અને ભગવાન બુદ્ધે ખરેખર ભારત અને વિશ્વનું ખૂબ મોટું કલ્યાણ કર્યું આ સાધનાના આ માધ્યમથી. આજે ભારત અને વિશ્વમાં લગભગ 100 દેશોથી વધુ દેશોમાં વિપશ્યના ધ્યાન કરાવીએ છીએ. અને ભારતના અથવા તો વિશ્વના એક એવા સંપ્રદાય બાકી નહીં હોય કે જેના ગુરુઓ, જેના લીડરો આ શિબિરમાં ના આવ્યા હોય. અને આ સાધના એટલી બધી સાયન્ટિફિક ને વૈજ્ઞાનિક છે કે આમાં હરેક સંપ્રદાયના લોકો આવે છે તો એમ કે છે આ તો અમારા જેવું જ છે. અમે ખાલી ધર્મની વાતો થિયરીમાં કરીએ છીએ, તમે ધર્મની વાતો પ્રેક્ટિસમાં કરાવો છો. થિયરી અને પ્રેક્ટિસમાં જમીન આસમાનનો ફરક છે. રસગુલ્લાની થિયરી વાંચી લેવાથી આપણને કદી સ્વાદ ન મળે, પણ જો એને પ્રેક્ટિકલ મોઢા ઉપર રાખીએ, જીભના સ્વાદ ઉપર મૂકીએ તો જ આપણને રસગુલ્લાના સ્વાદનો ખ્યાલ આવે. ધર્મમાં તો એનાથી કંઈ અધિક વાત વધુ છે. ધર્મ તો ધારણ કરીએ તો જીવનમાં સુખ આવે. અને વિપશ્યના સાધના ધર્મ ધારણ કરતાં શીખવે છે. વિપશ્યના સાધના કોઈ સંપ્રદાય સાથે કનેક્ટેડ નથી. આ સાધના ભગવાન બુદ્ધે શોધી આપી તો એ બુદ્ધ સંપ્રદાય સાથે એમનો કોઈ લેવા દેવા નથી. પરંતુ સાધના માણસના જીવનને બદલનારી છે. અને માણસના જીવનને ત્યારે જ બદલે માણસ દુઃખમય જીવનમાંથી સુખમય તરફ, અશાંતિમાંથી શાંતિ તરફ ત્યારે જ જઈ શકે એ ખરેખર સાચા અર્થમાં ધર્મ ધારણ કરે તો શુદ્ધ ધર્મની એક સંપૂર્ણ સાયન્ટિફિક દરેક વ્યક્તિ કરી શકે. કોઈ પણ વ્યક્તિને એમાં અંધશ્રદ્ધા ન લાગે અને એ આસાનીથી 10 દિવસમાં કરી શકે. નાના બાળકો છે, યુવાનો એ 7 દિવસમાં કરી શકે એવી સરળ ધ્યાનની પદ્ધતિ છે. અને જે બાળકો છે સાવ નાના, 8 થી 15 વર્ષના, એના માટે તો એક જ દિવસની સાધના હોય છે, 5 કલાકની. પરંતુ જે 15 થી 19 વર્ષના છે એના માટે 7 દિવસની શિબિર અને 19 વર્ષથી ઉપરના માટે 10 દિવસની શિબિરનું લગાતાર આવા દરેક કેન્દ્રોમાં આયોજન થતું હોય છે. આ સાધના કિશોરાવસ્થામાં કઈ રીતે ઉપયોગી નીવડે છે? આ સાધના ખરેખર તો હરેક તબક્કાના લોકોને જરૂર છે. પણ યુવાન વર્ગ આજે જે દિશાઓમાંથી દિશાહીન થતા જાય છે, જે યુવાનોને એના જીવનના કલ્ચરની ચિંતા કરવી જોઈએ એની બદલે મોબાઈલોમાં પડ્યા છે, ગુસ્સાઓના જીવન થઈ ગયા છે, વ્યસનોમાં પડ્યા છે, એ બિલકુલ ગલત દિશાએ જઈ રહ્યા છે. એ દિશા એટલા માટે એને પકડી છે કે એનું મન વશમાં નથી. જો મન વશમાં હોય તો એને પણ ખબર છે કે હું આ જે કાંઈ ખરાબ વૃત્તિઓ કરી રહ્યો છો અથવા તો કરી રહી છો એ મારા માટે ખૂબ જ નુકસાનકારક છે. પણ એનું મન વશમાં ન હોવાને કારણે એ ગલત રસ્તે પડી જાય છે અને એને જે જીવનમાં એચિવમેન્ટ કરવું છે એ નથી કરી શકતા. વિપશ્યના સાધના આજે અધિકાંશ અમારા દરેક કેન્દ્રોમાં યુવાન વર્ગ વધુ આવે છે. એક સમય હતો ભારત જ્યારે વિપશ્યના ભારતમાં આવી, કારણ કે આપણા ભારતમાં એક કલ્ચર એવું ફેલાઈ ગયું છે કે ધર્મ ધ્યાન તો બુઢાપામાં જ કરાય. તો ખરેખર ધર્મ ધ્યાન તો જેટલી નાની ઉંમરે થાય એટલું વહેલું એનું જીવન સુધરી શકે. તો યુવાનોને એ સમજાઈ ગયું કે આ તો સાચા અર્થમાં ધર્મ ધ્યાન છે. અને એટલા માટે યુવાનો ખૂબ આવે છે અને એને ખૂબ ફાયદાઓ થાય છે. એને આખી જીવનની દિશા ને દશા બદલાઈ જાય છે.
જે બાળકોને ઓછા માર્ક્સ આવે છે એના માર્ક્સ વધી જાય છે, જે બાળકો ડિપ્રેશનમાં છે એ ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય છે અને એ લોકો એના જીવનને ખૂબ ધન્ય બનાવી શકે છે. એટલા માટે અત્યારે અમારા કેન્દ્રોમાં 65% યુવાનો આવે છે, 20% 50 થી 70 વર્ષના આવે છે અને 10% 70 વર્ષથી ઉપરના હોય છે. અને જનરલી જો તમે કોઈ સંપ્રદાયના ધર્મની વાતો કરો તો એમાં અધિકાંશ મોટી ઉંમરના હશે, કારણ કે એમાં યુવાનોને વિશ્વાસ ઉડી ગયો છે કે મારા માતા પિતાઓ પણ ધર્મનું ખૂબ કામ કરી રહ્યા છે તો એના જીવનમાં પરિવર્તન કેમ નથી. અને એ લોકો આટલા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે તો એ લોકોએ જોયું, કારણ કે વિપස්සનાના ખૂબ રિસર્ચો થયા છે, રિસર્ચો જોયા હશે, એ લોકોએ બીજા લોકોના એક્સપિરિયન્સો જોયા હશે. એના પરિણામ સ્વરૂપે આજે ભારત અને વિશ્વમાં મેક્સિમમ યુવાન વર્ગ વિપස්සનામાં વધુ આવે છે. ઓકે, આપણે જેવી રીતના વાત કરી એવી રીતના એક પ્રશ્ન એ પણ થાય કે ટીનેજર કોર્સ અને એડલ્ટ કોર્સમાં બંને વચ્ચે તફાવત શું છે? બંને કોર્સ ઇક્વલ છે. ટીનેજર કોર્સ નવી ડિઝાઇન એવી રીતે બનાવી છે કે જે 15 વર્ષની ઉંમરના બાળકોને પણ આ વિપස්සના ખૂબ કરવી હોય છે એવા ઈચ્છતા હતા, તો એ લોકોને 10 દિવસની શિબિર થોડી કડક પડતી હતી, તો એમના માટે એક આ ડિઝાઇન કર્યો કોર્સ. અને એ 15 થી 19 વર્ષના બાળકો દિલના હજી એટલા કલુષિત વિચારવાળા નથી હોતા, તો મોટી ઉંમરનાને 10 દિવસ મિનિમમ જોઈએ, પરંતુ જે નાની ઉંમરના છે એ 7 દિવસમાં એ જ શિબિર પકડી શકે છે, એ જ સાધના પકડી શકે છે. તો એ લોકોને 7 જ દિવસનો કોર્સ હોય છે, મોટાઓને 10 દિવસનો હોય છે. બંને વિપස්සનાના જ કોર્સ છે, પણ મોટાઓને 7 દિવસનો કોર્સ કરાવી તો એને કાંઈ પલ્લે ન પડે, એટલે એ લોકોને મિનિમમ 10 દિવસ આવવું પડે. પણ જે યુવાનો છે એ 7 દિવસમાં આ સાધના એટલી બધી સરળતાથી કરે છે કે એમને ખરેખર જ્ઞાન સાથે ગમત મળે છે. એટલે જ અમારા સૌરાષ્ટ્રની જ જો આપણે વાત કરીએ તો લાસ્ટ 2 વર્ષમાં સૌરાષ્ટ્રમાં લગભગ 30 બાળકોના યાની ટીનેજર કોર્સ થયા. એમાં અનેક કોર્સો હોસ્ટેલોમાં થયા. આ કોર્સ એવો છે કે જે હોસ્ટેલો રેસિડેન્શિયલ છે ત્યાંથી જો માંગ આવે તો અમે ત્યાં પણ આ શિબિર કરાવી શકીએ. અને જેટલો 10 દિવસમાં શિબિરમાં લાભ થાય એટલો જ એને લાભ થાય, બલકે એનાથી વધુ લાભ થાય. અને આમાં એટલું બધું ઇઝી શેડ્યુલ હોય છે. સવારે એને વહેલું ઉઠાડતા નથી, 3 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ ભોજન, પોણા કલાકના બધા સેશનો, 1.5 કલાકનું પ્રવચન. તો રમતા રમતા બાળકો 7 દિવસની શિબિર કરી લે છે. અને તમે જો બાળકોના અનુભવો સાંભળો તો એમ થઈ જાય કે આ શું થઈ રહ્યું છે. કોઈ આવી પણ સાધના છે કે જે બાળકના રૂટ લેવલથી એને બદલી નાખે. જે બાળકો 6 કલાક મોબાઈલમાં પડ્યા હોય, જે બાળકો એના માતા પિતા સાથે ખૂબ દુર્વ્યવહાર કરતા હોય, જે બાળકો ખૂબ વ્યસન કરતા હોય, એ સાવ બદલાઈ શકે શું? તો એટલી સરસ મજાની આ ટેકનિક હોવાને કારણે બંને શિબિરના શેડ્યુલમાં એના પરિણામો ઇક્વલ છે, પરંતુ બાળકોને આપણે 7 દિવસની શિબિરો કરાવીએ છીએ. ઓકે, સોશિયલ મીડિયાનું ચલણ તમે કીધું એવી રીતના વધી રહ્યું છે, તો આ સોશિયલ મીડિયાના જમાનામાં વિપશ્યના સાધના કઈ રીતે ઉપયોગી નીવડી શકે? આના સિવાય કોઈ સાધના ઉપયોગી ન નીકળી શકે કે નીવડી શકે. કારણ કે વિપස්සના સાધના એના માનસને સાફ કરે છે, તો નવો કચરો એ નહીં લે. જેમ એક મન અંદરથી સ્વસ્થ હોય, જેમ એક અગ્નિનો દાખલો લઈએ, એક અગ્નિ ભરેલી પડેલી છે, એમાં તમે 2 કોલસા નાખી દેશો તો અગ્નિને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અગ્નિમાં અગ્નિ ઓર નાખી દીધી. પરંતુ જો અગ્નિ ઉપર પાણી નાખો તો શું થાય? એ વિદ્રોહ કરે. એ જ રીતે જો આ બાળકો અને યુવાનો જો શિબિર કરે તો એ તો અગ્નિ જ લે છે. સોશિયલ મીડિયાથી જે કાંઈ મોબાઈલમાં એનો સમય વ્યર્થ કરે છે તો એ અંદરમાં એને વિદ્રોહ કરે છે એનું મન કે ના ના મારે હવે આ નથી જોવું. તો સોશિયલ મીડિયાઓ છે યા વ્યસનો છે એમાં આ યુવાનોમાં તો અત્યારે 10માંથી એટલા બધા અધિકાંશ બાળકો, અને એમાં જે કોલેજ કાળ છે, ખરેખર તો અત્યારના દરેક માતા પિતા અને દરેક હોસ્ટેલના જે વ્યવસ્થાપકો છે એને એના બાળકોને કોલેજમાં મોકલા પહેલાં 2 કે 3 શિબિર 7 દિવસની કરાવી દેવી જોઈએ. એને એના બાળકોની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને ના તો સોશિયલ મીડિયા ડિસ્ટર્બ કરશે, ના તો કોઈ એને વ્યસનો ડિસ્ટર્બ કરશે. કોલેજોમાં તો સામાન્ય સિગરેટ બીડીના વ્યસનો નથી, ત્યાં તો ડ્રગ્સના વ્યસનો છે, ગાંજા ચરસના વ્યસનો છે. તો એ વ્યસનોમાં આ બાળકો કદી નહીં ફસાય, કારણ કે એનું મન એટલું બધું વશમાં હશે, મનનો એટલો બધો માલિક હશે કે આ એક પણ વસ્તુ એને ખબર પડશે કે મારા જીવન માટે સારી વસ્તુ શું છે અને ખરાબ વસ્તુ શું છે. તો એ ખરાબ વસ્તુ જ્યારે ખબર તો છે બીજા છોકરાઓને પણ, એ એનું મન વશમાં ન હોવાને કારણે એ નથી એમાં સક્સેસ થતા. પણ જે શિબિર કરીને જાય છે બાળકો, એને અમે કરાવીએ છીએ શું, અથવા તો મોટા લોકોને પણ શું કરાવીએ છીએ? મનના માલિક બનતા શીખવાડીએ છીએ.
અને મનના માલિક બની જાય તો કોઈ કચરો ભરે નહીં અંદર. જેમ અગ્નિને પાણી મારો તો અગ્નિ વિદ્રોહ કરે છે, એમ અંદર જે કચરો નાખશે તો મન વિદ્રોહ કરશે. નહીં, મારે આ ન જોઈએ, મારું આ કામ નથી. તો સહજતાથી, દમનતાથી નહીં. જો કોઈ બાળકો દમનતાથી કોઈ વિકારોનો યાની કે વ્યસનોનો સામનો કરે છે તો બની શકે અત્યારના યુવાન વર્ગમાં તો બિચારાની કાચી બુદ્ધિ છે, છોકરાઓ છોકરીઓની, એને એના સાથી મિત્રો કહેશે કે આ કરાય તો એમાં લપટી જશે. કારણ કે એનું એ ટાઈપે 15થી 19 વર્ષના છોકરાઓને એટલા હોર્મોન્સો ચેન્જીસ થાય છે કે બાળકો પોતાનું સાચું શું છે, ખરાબ શું છે એ જલ્દી ડિસિઝન નથી લઈ શકતા. એ કોઈની વાતમાં ભોળવાઈ જાય છે. પણ જો એનું મન મજબૂત હશે, મન વશમાં હશે, તો આમાંથી એક પણ એનામાં ખરાબ વૃત્તિઓ નહીં આવે. અને સાચા અર્થમાં જ્યારે પણ એ મોટો થશે ત્યારે સાચા અર્થમાં એ પરિવારનો નાગરિક બનશે, ભારતનો નાગરિક બનશે, સારો પરિવાર સંભાળશે, દેશ માટે સારા વિચારો કરશે. તો આ ખરેખર તો યુવાનોને તો અત્યંત આવશ્યક છે. ઓકે, જે આ ટીનેજને અત્યારે હોર્મોન ચેન્જ થતા હોય તો તેમાં કઈ રીતે ફાયદો થઈ શકે? હોર્મોન્સ ચેન્જ થતા હોય ત્યારે એની અસર ક્યાં આવે? શરીર ઉપર તો આવતી નથી, મન ઉપર આવે છે. અને મન એનું ડિસ્ટર્બ થાય છે તો એ મીડિયામાં ખૂબ પડ્યો રહે છે, યા કોઈ વ્યસન કરી લે છે, યા તો ભાઈબંધ દોસ્તાર પાસે સાથે મોજ શોખમાં વહી જાય છે. તો એના હોર્મોન્સ ચેન્જ થાય છે, એના કારણે એનું જો મન ડિસ્ટર્બ થાય છે એને એ દબાવે છે. આ સાધના એનો સામનો કરતાં શીખવાડે છે. અરે યુવાન અવસ્થામાં શિબિર કરે છે જે 14-15 વર્ષની દીકરીઓ કે દીકરાઓ, એના હોર્મોન્સો ચેન્જ થાય છે તો એને ખબર પણ નથી પડતી અને આરામથી યુવાન અવસ્થામાં એ પ્રવેશી જાય છે. તો એનો ચીડિયાપણો જે સ્વભાવ થઈ જાય છે એ નથી થતો. એના સહજતાથી એનો સામનો કરી શકે છે. ઓકે, હવે આ ક્વેશ્ચન એક એ પણ થાય કે અત્યારના જમાનો ઓનલાઈન છે, તો ઓનલાઈન આ સાધના થઈ શકે? આ સાધના કદી ઓનલાઈન ન થઈ શકે. કાં તો રેસિડેન્શિયલ હોસ્ટેલોમાં થઈ શકે કે જ્યાં 7 દિવસ એને બીજી બધી જ પ્રવૃત્તિઓથી અલગ કરવા પડે, અથવા તો આવા વિપස්සનાના કેન્દ્રોમાં કરી શકે કે જ્યાં અહીંયા કેન્દ્રોમાં આના સિવાય કોઈ પ્રવૃત્તિ જ નથી. નોર્મલી અમુક લોકો છે કે જે પેરેન્ટ્સ વગર ન રહી શકતા હોય, તો એમના માટે આ શક્ય છે? અત્યારે લગભગ 97 દીકરીઓ બેઠી છે. એમાંથી 20 દીકરીઓ તો પહેલાં 2-3 દિવસ રોઈ. પણ એ રોઈ શું કામ? પેરેન્ટ્સ વગર રહી શકતા નથી એટલે નથી. એ તો આપણને વિપස්සના કરી નથી તમે એટલે ખ્યાલ નથી. એ દીકરીઓમાં કે દીકરાઓમાં આસક્તિના સંસ્કારો માતા પિતા પ્રત્યે ખૂબ હોય છે, એટલા માટે એની ખૂબ યાદ આવે છે. બાકી માતા પિતા પ્રત્યે પ્રેમ વધારવાનો છે. આસક્તિ રાખશે ત્યાં એ દુઃખી થવાની છે. બાળકોની આટલા બધા એ માતા પિતાને યાદ કરીને રોતા હતા, તો એ બાળકોને મેં આજે જ પૂછ્યું કે તમે માતા પિતાને આટલા બધા યાદ કરતા હતા તો તમે તમારા માતા પિતા પ્રત્યે ક્યારેય ગુસ્સે નહીં થતા હો? નહીં. અરે કે ના, ખૂબ ગુસ્સે થાય છે. તો ક્યાં પ્રેમ રહ્યો? આસક્તિ હતી એટલે એ માતા પિતા ઉપર ગુસ્સે થતા હતા કે એની ઈચ્છા મુજબ એના માતા પિતાએ પરિપૂર્ણ કોઈ વસ્તુ ન કરી દીધી એટલે એને ગુસ્સો આવી ગયો. પણ જો એનામાં પ્રેમ હોય તો કાંઈ ન કરી દીધું. મારી માં છે ને, એ મારું ભલું જ ઈચ્છતી હોય ને, એ નથી કરી દેતી તો એ 2-3 દિવસ એ રહી. પછી આજે એ બધી જ દીકરીઓ કહેતી હતી કે ના, અમને હવે ખબર પડી કે અમારા માતા પિતા પ્રત્યે અમે કેટલું ખરાબ વર્તન કરતા હતા. હવે અમે ઘરે જઈને આવું કદી નહીં કરીએ. અમારા ભાઈઓ સાથે, અમારા બહેનો સાથે અમે કેવું ખરાબ વર્તન કરતા હતા, હવે અમે આવું નહીં કરીએ. ઇવન એ એવું કહે છે કે ભાઈ ટીચરોને અમારા ગુરુ નહોતા માનતા. એ તો ટીચર છે, ભણાવે, એની તો જવાબદારી છે. હવે અમને એમ થાય કે ના, સાચા ગુરુ તો અમારા આ છે, તો એને ગુરુના રૂપમાં હવે અમે વંદન કરશું. કે હાલમાં વધતા જતા માનસિક રોગો જેવા કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, ઇન્ટેરિયોરિટી છે, કોમ્પ્લેક્સ છે, તો એમાં કઈ રીતે ઉપયોગી નીવડી શકે? આ સૌથી વધારે ટીનેજથી માંડીને 40 વર્ષની ઉંમરનામાં વધુ છે. અત્યારે 50 વર્ષની ઉંમર થતાં થતાં માણસ બર્નઆઉટ થઈ જાય છે. એને એમ થાય છે કે મારે કશું જ નથી કરવું, અને એના માટે એને પ્રિકોશન્સ ખૂબ લીધા. ઠીક લાગે તો દવા લીધી, ઠીક લાગે તો કોઈને કોઈ સંપ્રદાય સાથે જોડાયેલું છે એના ભગવાનના નામ લીધા, પૂજાપાઠ કરી, પણ આ બધું જ અનકોન્શિયસ માઇન્ડમાં ભરેલું પડ્યું હોય છે. અને આપ જ્યારે વિપස්සના કરશો ત્યારે આપને ખ્યાલ આવશે કે અનકોન્શિયસ માઇન્ડ ખરેખર અનકોન્શિયસ છે જ નહીં, એ તો સુપર કોન્શિયસ છે, અને એને ઓર સુપર કોન્શિયસ બનાવી શકાય એમ છે. તો આ સાધના કરવાના પરિણામે એનું માઇન્ડ ખૂબ સુપર કોન્શિયસ થઈ જવાના કારણે આ બધી જ વૃત્તિઓ, આ બધા જ ડિપ્રેશન, એન્ઝાયટી બધું જ આપોઆપ વયું જાય છે. ઇંગ્લિશમાં એક પોએટ છે કે ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ ઇઝ અ હ્યુમન બિંગ. તો ખરા અર્થમાં માનવ અવતાર મળ્યો છે, એને આપણે ખરેખર સમજી શક્યા છીએ કે ઓળખી શક્યા છીએ?
ખરેખર જો આપ વિપસ્સના શિબિર કરો તો જ ખ્યાલ આવે. વિપસ્સનાની સાથે હું જોડાયેલો છું એટલે કે વિપસ્સનાના ફોલોઅર્સમાં તો આવું કંઈ હોતું નથી, કોઈ ફોલોઅર્સ હોય, પણ અમે બધા નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. એકચ્યુઅલ તો વિપસ્સના કર્યા વગરના મનુષ્યની જો મારી દ્રષ્ટિએ હું બંને ત્રાજવામાં અલગ અલગ મૂકું તો વિપસ્સના જીવન જીવવાની કળા છે. સાચા અર્થમાં માનવ જીવન અતિ મૂલ્યવાન છે. દેવોથી દુર્લભ માનવ જીવન છે એવું આપણે દરેક સંપ્રદાયવાળા કહીએ છીએ. તો કયા અર્થમાં? શું રાગ દ્વેષ કરવામાં? શું ભય ચિંતા ઈર્ષા અહમ વધારવામાં? બિલકુલ નહીં. શું પરિવાર અને સમાજની જ ખાલી જવાબદારી નિભાવવામાં કે પૈસો યા પ્રતિષ્ઠા જ ખાલી કમાવામાં? એ જરૂર છે, કારણ કે એ મારી જવાબદારી છે, પણ સૌથી મોટી જવાબદારી મારી શું છે? હું એવું માનું છું કે હું કર્મે દુઃખી ને કર્મે સુખી. તો માનવ જીવન મળ્યો છે કર્મ ખપાવવા માટે, જે દેવોને પણ દુર્લભ છે. અને જો એ નથી કરતા તો આપણે મનુષ્યની આકૃતિમાં પશુ જેવું જીવન જીવી રહ્યા છીએ. આપણે જે કંઈ કરી રહ્યા છીએ, ધારો કે કોઈ વિપસ્સના નથી કરી તો એ બધું જ કરી રહ્યા છે જે પશુ કરી રહ્યો છે. પશુ પણ એના પરિવારને સાચવી રહ્યો છે, ભરણ પોષણ કરે છે, એને નિંદ્રા આવે છે, એ પણ એની રીતે જે કાંઈ જવાબદારીઓ છે એ એની સમજણ મુજબ પશુ છે યા પક્ષી છે એ નિભાવી રહ્યો છે. મનુષ્ય પણ નિભાવી રહ્યો છે. પશુથી મનુષ્ય ક્યાં ફેર પડે છે? ક્યાં ફરક પડે છે? મનુષ્ય એક એવું પ્રાણી છે કે એ ધારે તો પોતાના દુઃખમાંથી બહાર નીકળી શકે. તો મનુષ્યનું સૌથી મોટું કામ એ હોવું જોઈએ કે મારે મારા દુઃખોમાંથી બહાર નીકળવું છે. મારે અનંત કરુણા, અનંત મૈત્રી, અનંત મુદિતામાં જીવન જીવવું છે, અનંત ક્ષમતામાં જીવન જીવવું છે. અને ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ, બેચેની, વ્યસનોમાંથી મારે મુક્ત થવું છે. અને એ સહજતાથી થઈ શકાય એવી સરળ ટેકનિક છે આ વિપસ્સના. એટલે સાચા અર્થમાં માનવ જીવન, હ્યુમન બિંગને જો જીવવી હોય વ્યવસ્થિત રીતે તો એને અંદર જવું પડશે, પોતાના મનને ચેક કરવું પડશે અને પોતે જ પોતાના મનનું એને ઓપરેશન કરવું પડશે અને મનમાંથી બધી જ ખરાબીઓ બહાર કાઢવી પડશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે મનથી વિપસ્સના કરીએ અને મનથી પીડાઈને વિપસ્સના કરીએ તો આ બંને વચ્ચે કેટલો તફાવત? ખરેખર મનથી જ બધા પીડાઈ રહ્યા છે. જો એ મનની પીડામાંથી એને બહાર નીકળવું હોય ને તો વિપસ્સનામાં એને આવવાની જરૂર છે. આપણે કોઈ પણ વ્યક્તિ શરીરથી એટલા દુઃખી નથી, મનથી દુઃખી થાય. જ્યારે શરીરમાં કોઈ રોગ થયો તો એનું શું કરવાનું છે? એનો ઈલાજ કરવાનો છે. એના કારણે આપણે મનને ખૂબ દુઃખી બનાવી નાખીએ, મનને ખૂબ ભયભીત કરી નાખીએ તો એ રોગ ઓર વધી જવાનો. તો મનથી બધા જ લોકો પીડાઈ રહ્યા છે અને એની પીડાનો ઉપાય એ બધા જ અલગ અલગ જગ્યાએ કરી રહ્યો છે. આપણે કેટલા સમયથી જે માણસ સમજણો થયો છે, સમજી લો કોઈ માણસ 50 વર્ષની ઉંમરનો છે તો એ નાનો હતો ત્યારથી 50 વર્ષની ઉંમર સુધીમાં એને પૂજા પાઠ, વ્રત, ઉપવાસ, ભગવાનનું નામ, દાન પુણ્ય બધું જ ધીરે ધીરે એની સમજણ મુજબ એ વધારતો ગયો. તો એનું એને ફળ શું મળ્યું? તો જો એ ફળ ચેક કરે તો ખબર પડે, અરે હું તો માઇનસમાં જઈ રહ્યો છું. એ નાનો હતા ત્યારે એમાં ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ, બેચેની, વ્યસનો ઓછા હતા. 50 વર્ષની ઉંમર થતાં થતાં એ ખૂબ વધી ગયા અને એના પરિણામ સ્વરૂપ કોઈને કોઈ રોગનો શિકાર બની ગયો. કોઈ વ્યક્તિને રાતોરાત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક નથી આવતા. એની પાછળ એના સ્વભાવની અથાગ મહેનત છે. વારે વારે એ ગુસ્સો કરે છે તો હાર્ટ એટેક આવવાની શક્યતા છે. એવી તો દરેક વિકારો. તો માણસને અંદરથી જો બદલવું હોય તો એને અંદર જવું પડશે. તો એના માટે આ અદ્ભુત ધ્યાન પદ્ધતિ એટલા માટે છે કે આમાં પોતાના શ્વાસ અને પોતાના શરીરમાં થતી સંવેદનાનો જ અનુભવ કરાવીએ છીએ અને બંને આપણા મન સાથે જોડાયેલા છે. જેમ કે ક્રોધ જાગે છે તો ક્રોધ જાગતા જ આખા શરીરમાં એક ગરમી ફેલાઈ જાય છે, શ્વાસ છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે. આ જો બે વસ્તુ સમતા ભાવે, તટસ્થ ભાવે, દ્રષ્ટા ભાવે જોતા આવડી જાય તો ઇનડાયરેક્ટલી ક્રોધને જોતા શીખી ગયો. એ જ રીતે ભય, ચિંતા, ઈર્ષા, અહમમાંથી એ બહાર નીકળી શકે. ઓકે, તમે જેવી રીતના સ્વભાવની વાત કરી તો અહીંયા તો અલગ અલગ પ્રકારના કેટલા લોકો આવતા હશે, તો તેના વિશે તમારા અનુભવો કેવા રહ્યા છે? અરે અલગ અલગ પ્રકારના નહીં, અલગ અલગ સંપ્રદાયના લોકો આવે છે, અલગ અલગ સંપ્રદાયના સંતો આવે છે અને બધા એક જ લીટીમાં કહે છે કે અમે બહુ મોડા પડ્યા. અમે ધર્મના નામે થિયરી તો ખૂબ વાંચી, પણ થિયરી વાંચવાથી કોઈ સ્વાદ ન લઈ શકાય. એમ થિયરી વાંચવાથી ધર્મ લઈ શકાય?
થિયરી વાંચવાથી આપણને ધર્મ કરવાની પ્રેરણા મળે, અને ધર્મ તો આપણે કરવો પડે. તો ધર્મ શું છે? ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમમાંથી બહાર નીકળો. કરુણા, મૈત્રી, મુદિતા, સમતામાં સ્થાપિત થાવ. ભલા થાવ ને ભલું કરો. હવે આટલું મસ્ત રીતે તમે સમજાવ્યું છે સરળ રીતે, તો એ પૂછવાનું મન થાય કે તમે આનો કેટલો ચાર્જ લ્યો છો, આની ફી કેટલી હોય છે? કારણ કે ફ્રીમાં તો અત્યારે કંઈ આવતું હોતું છે નહીં, મતલબ કે, તો એના વિશે જણાવશો. એકચ્યુઅલ આની કિંમત કોઈ આંકી ન શકે એટલી મૂલ્યવાન વસ્તુ છે, એટલે અમે આની કિંમત લેતા નથી કે અમે આને આંકી શકીએ એમ જ નથી. એટલે બધાને જ 10 દિવસ રહેવાનું, 7 દિવસની યુવાનોની શિબિર હોય તો એને રહેવાનું, જમવાનું બધું જ નિઃશુલ્ક આપીએ છીએ. અને રહેવાની એટલી સુંદર વ્યવસ્થા છે કે એક હેવન જગ્યા લાગે આપણને, એમ થાય કે રિસોર્ટ છે. અને કોઈ સંસ્થા અમને બોલાવે છે, કારણ કે અમે અનેક હોસ્ટેલોમાં શિબિર કરાવવા જાય છીએ યુવાનોની, તો ન્યાય અમારી ટીમ કોઈ ચાર્જ નથી લેતી. અમારા બધા જ ટીચરો ઓનરરીસ ત્યાં 7 દિવસ રોકાય, પોતાના કામ ધંધા છોડીને જાય અને ત્યાં બાળકોને સરસ મજાની શિબિર કરાવડાવે. અહીંયા કોઈ આવે તો એનો કોઈ ચાર્જ નથી લેતા. 10મે દિવસે શિબિર પૂર્ણાહુતિના દિવસે એમને કાંઈ ઈચ્છા હોય તો એ દાન અવશ્ય દઈ શકે છે. અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે કરિયરને લોકો વધારે મહત્ત્વ આપે છે, તો કેરેક્ટર અને કેરિયર બંને વચ્ચે ડેવલપ કેવી રીતે થવું? અત્યારના યુવાન વર્ગને કેરેક્ટરની એટલી બધી, કેરિયરની એટલી બધી ચિંતા છે કે કેરેક્ટરને નજરઅંદાજ કરી રહ્યો છે, અને કેરેક્ટર વગર એનું કેરિયર સફળ નહીં થાય. વેલ્યુ બેઝ એજ્યુકેશન આજે નવો એક વિચાર આવ્યો એજ્યુકેશનમાં કે છોકરાઓને ભણાવી તો ખૂબ દઈ છે, પરંતુ IAS ઓફિસર પણ કરાવી દે બાળકને તો કોઈ ગેરંટી નથી કે એના માતા પિતાની સાચવશે. બની શકે એના માતા પિતાથી અલગ થઈ જશે. ગેરંટી નથી કે એ ખૂબ ભણ્યા પછી ખરેખર એના જીવનમાં ખૂબ સારું પરિણામ લાવી શકશે. બની શકે એ પછી ભણ્યા પછી કાંઈ ન કરે, ડિપ્રેશનમાં આવી જાય, યા સાવ કામ વગર મન કામ જ ન કરે, કારણ કે એને કદી કેરેક્ટરની ચિંતા ન કરી. આજે મોટી મોટી કંપનીઓમાં કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાય તો એનો ખાલી IQ નથી જોવાતો, SQ ને EQ પણ જોવાય છે. સ્પિરિચ્યુઅલ લેવલ, ઇમોશન્સ લેવલ આજ બહુ મહત્ત્વનું છે. ઇમોશન્સ અગર આપણા યુવાનોમાં નહીં આવે તો એ, અને સ્પિરિચ્યુઅલ લેવલ એના જીવનમાં નહીં આવે તો એ ખૂબ ભણવાના પરિણામે બની શકે કે ખાડામાં પડી જશે, અને બની શકે એ જીવન એનું બરબાદ કરી નાખશે. તો કેરેક્ટરની સાથે કેરિયર બેલેન્સ કરવાનું છે. કેરેક્ટર પણ ડેવલપ કરવું છે અને કેરિયર પણ ડેવલપ કરવી છે. અને કેરેક્ટર કદી વેચાતું નહીં મળે કે ચાલો મેડિકલ સ્ટોરમાં જઈને કેરેક્ટર લઈ આવીએ. ભણવાનું તો વેચાતું મળે છે કે ચાલો આજે મને નથી આવડતું, તું 5000 રૂપિયા દઈ અને સારા ક્લાસ કરી લઉં. પણ કેરેક્ટર માટે તો એને અંદરમાં એને કેરેક્ટર એને પોતે બગાડ્યું છે. પોતે રાગ, દ્વેષ, મોહ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ વધારતા એનું કેરેક્ટર એટલું લોસ કરી નાખ્યું છે. અને અત્યારના યુવાનો તો સાવ આપણને કેરેક્ટર લેસ લાગે કે જે યુવાન અવસ્થામાં એને ભણવાનું છે એમાં એ યુવાન યુવતીઓ ખરાબ રીતે જીવન જીવી રહ્યા છે. તો આપણે બાળકોને શું દઈ રહ્યા છીએ? આપણે એને કેવી રીતે એના જીવનને પ્રગતિ ઉપર લઈ જશું? અને કેરેક્ટરના અભાવને કારણે આજે યુવાન વર્ગમાં જે મેરેજો થાય છે એમાંથી 10માંથી કેટલા બધાના ડિવોર્સ થાય છે. એક સમય હતો કે આખા ગામમાં એક વ્યક્તિનો ડિવોર્સ થતો તો આખા ગામમાં ચર્ચા થઈ જતી. આજે તો હરેક મહોલ્લામાં, હરેક સોસાયટીમાં, હરેક શેરીમાં એક 2-3 આપણને ડિવોર્સના કેસ દેખાય છે. એનું મૂળ કારણ શું? આજના માતા પિતાઓએ અને આજના હોસ્ટેલના સંચાલકોએ એ ખાસ વિચારવું પડશે કે ખાલી ઊંચા માર્ક લઈ આવીને જ બાળકને મોકલી દેવો છે કે એને સાચા અર્થમાં વેલ્યુ બેઝ એજ્યુકેશન શીખવાડવું છે, કે જે એજ્યુકેશન એવું હોય કે એ સારું જીવન જીવે, એના માતા પિતાને સાચવે, રાષ્ટ્ર માટે, દેશ માટે સાચા અર્થમાં કાંઈ કામ કરે. કેટલો સ્વાર્થી વ્યક્તિ બનાવી રહ્યા છીએ આપણે કે એ બસ પોતાનું જીવન જ જોઈ રહ્યો છે. પોતાનું કેરિયર સરસ થઈ ગયું તો જુદા થઈ જાવ માતા પિતાથી, બસ હવે એક બંગલા બેરે નિયારાની એક આપણે કહેવત સાંભળીએ છીએ ને કે ભાઈ આ બુઢાઓની કટકટમાં ક્યાં પડશું, અલગ રહીને અલગ શાંતિથી જીવશું. અરે એના આગળથી તો ઘણું શીખવાનું છે. અને હંમેશા માતા પિતાની છત્ર છાયામાં કેટલો બધો લાભ છે, પણ આજે તો બધા જ કુટુંબ તૂટતા ગયા કારણ કે સાચા અર્થમાં સાચું એજ્યુકેશન દેવાનું આપણે ભૂલી ગયા.
બસ સારા માર્ક આવી જાય, MBA બની જાય, સારી જગ્યાએ નોકરી મળી જાય અને એક સારો પેકેજ મળી જાય, એ તરફ જ આંધળી દોટ છે. એમાં આપણે સાચા અર્થમાં આપણા યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છીએ. એ જીવનને સવારવા માટે માતા પિતાની અને સ્કૂલોની ને હોસ્ટેલના સંચાલકોની બહુ મોટી જવાબદારી છે. પણ મને એમ લાગે છે એ લોકોને પણ એ કદાચ ખ્યાલ નથી કે આવી અનમોલ સાધના, સાયન્ટિફિક સાધના સહજતાથી ખાલી 10 દિવસના યા 7 દિવસના ટૂંકા ગાળામાં યુવાનોને અને મોટાઓને કરાવી શકાય. અને જે બાળકો છે 8 થી 15 વર્ષના, એને ખાલી 5 કલાકમાં, અરે 70 મિનિટમાં ખાલી એને આ કોર્સ કરાવી શકાય. અને એને જો દરરોજ ધ્યાન કરાવવામાં આવે તો એનું જીવન પરિવર્તન થઈ શકે. અત્યારે આપણી સાથે ધમ્મકોટ વિપશ્યના કેન્દ્રના શિબિરાર્થી જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાતચીત કરીએ. ક્યાંથી છો આપ? જુનાગઢથી, અને મારું નામ ચૌહાણ ફોરમ છે. ઓકે, તમે આ શિબિર છે ક્યારથી જોઈન કરી છે? મેં 1 વર્ષ પહેલાં જોઈન કરેલી હતી. અત્યારે હું 11th છું, તો જ્યારે 10th શરૂ થવાનું હતું ત્યારે મેં જોઈન કરેલું હતું. ઓકે, અને આ શિબિર છે એનાથી તમારી લાઈફમાં કયો ચેન્જ આવ્યો છે? ઘણો બધો ચેન્જ આવ્યો. પહેલાં તો એજ્યુકેશનમાં, કે જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં સ્ટાર્ટિંગમાં જ્યારે કરવાનું હતું એટલે મારે બોર્ડ્સ હતા, એટલા માટે મારી લાઈફમાં એજ્યુકેશનમાં એટલો બધો ચેન્જ આવ્યો. પહેલાં મને એવું થતું કે મારે ઓછા માર્ક્સ આવે છે તો કેમ આવે છે, અને હું વ્યાકુલ થઈ જતી, દુઃખી થઈ જતી, મને જલેસી થતી, ઈર્ષા, એ બધું બહુ થતું. પણ જ્યારે પછી મેં વિપશ્યના કરી ત્યારે મને ખબર પડી કે એ બધા દ્વેષ છે, એ ના કરવા જોઈએ. અને પછી ધીરે ધીરે એ બધું જતું રહ્યું, અને મને જો ઓછા માર્ક્સ આવે તો પણ હું વ્યાકુલ ના થતી. મારું એવું હતું કે હું હજી મહેનત કરીશ, હજી આગળ વધીશ. એટલે એજ્યુકેશન વાઇઝ તો બહુ બધા બેનિફિટ્સ છે, કે લાઈક આપણને દુઃખી નથી થતા, આપણે ડિપ્રેસ નથી થતા, આપણને સ્ટ્રેસ નથી આવતો, એન્ઝાયટી નથી થતી, કે જે અત્યારની જનરેશનમાં બહુ બધું એવું વધી ગયું છે કે માણસ કેટલો ડિપ્રેસ થઈ જાય છે એજ્યુકેશન વાઇઝ. પેશનથી ડાન્સર છું, તો ડાન્સમાં બી એવું થાય કે સ્ટેજ ઉપર જવાનું હોય ત્યારે એવું ફિયર આવે કે હવે શું થશે, હું સ્ટેપ ભૂલી જઈશ તો આગળ શું થશે, અગર મને સિલેક્ટ નહીં કરે તો, એવું બધું બહુ થાય. પણ જ્યારે વિપશ્યના કરી ત્યારે મને ખબર પડી કે શ્વાસ ઉપર ધ્યાન દેવાથી આપણું મન શાંત થાય છે અને આપણે વધારે સારું પરફોર્મ કરી શકીએ છીએ. એટલે જ્યારે પરફોર્મ કરવાનું હોય સ્ટેજ ઉપર, એની પહેલાં હું 2 મિનિટ શ્વાસ ઉપર ધ્યાન દઈ દઉં, એટલે કે આનાપાન કરું, અને પછી જ્યારે સ્ટેજ ઉપર જાઉં ત્યારે હું વ્યાકુલ નથી થતી, ત્યારે મને કોન્ફિડન્સ રહે છે. તો એ બી મને ફાયદો થયો કે વિપશ્યના કરી ત્યારે મને કોન્ફિડન્સ બી બિલ્ડ થયો. અને અહીંયાનું જે વાતાવરણ હોય છે, 7 દિવસ આવું સારું વાતાવરણ, લાઈક પીસફુલ, એટલું બધું પીસફુલ. આપણે લોકો સિટીમાંથી આવતા હોય તો ત્યાં કેટલું પ્રદૂષણ હોય વગેરે વગેરે, પણ અહીંયા આવીને એટલું પીસફુલ ફીલ થાય છે કે લાઈક હેવન. તમે ક્યાંથી છો અને તમારું નામ શું છે? હું રાજકોટથી છું અને મારું નામ હર્ષિતા ચૌધરી છે. તમે આ શિબિર છે ક્યારથી જોઈન કરી અને એનાથી તમને શું બેનિફિટ થયા છે? ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન ધ શિબિર. 27થી જોઈન કરી છે, અને મેઇન વસ્તુ મારી હતી કે મને ખબર જ નહોતી કે હું કોણ છું. મને જે બધા લોકો કરતા એવું કરતી, જે બીજા ઇન્ફોર્મેશન આપતા એવું વાપરવા માંડતી, ફોનમાં જે મળતું એવું જોઈને કે આ આવું કરે છે, આ આવું કરે છે, હાલો આવું કરીએ, હાલો આવું કરીએ, કેટલી બધી વસ્તુ કરવી. અને ઇન્સ્ટાગ્રામ સ્પેશિયલી કેટલી બધી વસ્તુ કે એ લોકો તમને, અને કેટલું કરવું તમને. અને મારા મગજમાં એટલું બધું ભરાઈ ગયું હતું કે આ એ કરવું છે, આ એ કરવું છે, સાવ કન્ફ્યુઝન થઈ ગઈ હતી. અને હું રોવા માંડતી ઘરે જઈને. ઘરે આમ બેસીને શું થઈ જાય, શું કામે રહું છું, એ મને કાંઈ ભાન જ નથી પડતી. પછી થોડુંક વિપશ્યનામાં આવી, 1 દિવસ થયું તો મને જોવા મળ્યું કે મારા અંદર શું થાય છે આ, અને હું રોવા માંડી કે આ શું કામે મારી અંદર થાય છે. અને ઓન ધ 6th ડે મને ખબર પડી કે મારી અંદર આ બધું જ
ઇન્ફોર્મેશન છે એ કેટલી બધી ખોટી ઇન્ફોર્મેશન હું સાચી માનીને ચાલું છું, અને એ બધી જ વસ્તુ મને એટલી દુઃખી કરતી હતી, ચિંતિત કરતી હતી, મને ખબર જ નથી પડી. અને પછી પોતાની આ વિપશ્યના એટલે પોતાનું કરવાનું, એટલે આપણે પોતાના અંદરની વસ્તુ જોવાની. એવું નથી કે આપણે અલગ થઈ જાય, આપણે પોતાના ધર્મને મૂકી દઈએ, પણ આપણે પહેલાં પોતાને જોવાનું કે આપણી અંદર શું ચાલી રહ્યું છે, કેવા થોટ્સ ચાલી રહ્યા છે, એ બધું આપણને પહેલાં જોવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે મા બાપ પ્રતિ બહુ જ શ્રદ્ધા જાગે. જ્યારે તમે વિપશ્યના કરો ત્યારે તમને ખબર પડે કે તમારા મા બાપ તમારી સાથે કેટલું સાચું કરતા હોય, કેટલું તમને સાચું કહેતા હોય, પણ તમને ત્યારે ખબર ન પડે. તમને ત્યારે ખબર પડે જ્યારે તમે પોતાને જોવો કે હા ભાઈ આ મારી સાથે સાચું બોલે છે, મારા વિશે સાચું બોલે છે, અને શું ખોટું છે શું સાચું છે એ બધી વસ્તુ ખબર પડે. અને થર્ડ વસ્તુ એ છે કે અટેચમેન્ટ. આ વસ્તુ સાથે એટલું અટેચમેન્ટ થઈ જાય, ઓલી વસ્તુ સાથે એટલું અટેચમેન્ટ થઈ જાય કે તમને ખબર જ નથી કે તમે કોણ છો. તમે એ વસ્તુથી જ તમે ડિફાઇન થાઓ છો. એવું થઈ જાય છે કે આ વસ્તુ છે, આ વસ્તુ આવી છે એટલે હું આવી છું, એવું થઈ જાય. પણ એવું નથી. આપણે અહીંયા એ માટે આવી છીએ કે અહીંયા આપણને ખબર પડે કે આપણે કોણ છીએ, આપણે શું કરી છીએ, શું બોલી છીએ. ક્યારેક કોઈકને એ ભાન નથી પડતી કે આપણે શું બોલી રહ્યા છીએ, એ શું કામે થાય છે, કારણ કે આપણે આપણા કંટ્રોલમાં નથી. કંટ્રોલની વસ્તુ તો અલગ જ છે, પણ આપણને જોતા જ નથી કે આપણે છીએ કોણ. આપણે જેવાય હોય પણ આપણે જોવાનું કે આપણે કેવા છીએ, કોણ છીએ. આ કરે, ઓલું કરે, આવું કરે, એ નહીં જોવાનું. એ પણ સાચું જ કરે છે, પણ આપણે પણ સાચું જ કરવાનું અને આપણી રીતે કરવાનું બધું. અને મેઇન વસ્તુ એ છે, જે બધી ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં મેઇન વસ્તુ છે આજની જનરેશનની. હું બહુ જોતી ઇન્સ્ટાગ્રામ, પ્લસ એમાં જે બધી વસ્તુ આવતી એ બધું જોઈને આપણે ફોલો કરતા જઈએ છીએ. એ ફોલો કરવાનું થોડુંક બંધ કરો. સારી વસ્તુ જોવો, અને જે સારી વસ્તુ હોય એ જ માયને રાખો તમે લોકો. અને મેઇન વસ્તુ એ જ છે, મા બાપની વાત સાંભળો, મા બાપ પ્રત્યે ખૂબ શ્રદ્ધા રાખો, અને પોતાને પણ જાણો તમે કોણ છો. એ જ વસ્તુ છે આમાં. અને મેઇન વાત એ છે, જ્યારે 6th ડે થયું ત્યારે હું રોવા માંડી હતી. શું કામે રોવા માંડી હતી? કારણ કે મેં જોયું મારી અંદર આટલું બધું ભર્યું છે, આટલું બધું ખોટી ઇન્ફોર્મેશનનું ફોલો કરું છું, અને હું કેટલું ખોટા રસ્તામાં હું જાઉં છું, એટલે હું રોવા માંડી હતી. તો એ બધી વસ્તુ છે, અને હું સજેસ્ટ કરું કે તમે બધા વિપશ્યના બહુ જ લાભદાયી છે, અને એને ફોલો કરજો. અને એ જ છે બસ. આપનું નામ શું છે અને આપ ક્યાંથી બિલોંગ કરો છો? મારું નામ ચાવડા ધ્રુવી છે અને હું સુરેન્દ્રનગરથી બિલોંગ કરું છું. ઓકે, તમે જે આ શિબિર છે એ ક્યારથી જોઈન કરી અને તેનાથી તમને કયા કયા બેનિફિટ્સ થયા છે? મેં આ શિબિરમાં પ્રથમવાર અનુભવ કર્યો ને બેનિફિટ્સની વાત કરું તો ઘણા બધા બેનિફિટ્સ છે. જ્યારથી સમજણા થયા ત્યારથી આપણે એવું સાંભળતા આવીએ છીએ કે મન આપણા કંટ્રોલમાં નથી, મન છે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા. પણ આ શિબિરમાં આવ્યા પછી મને ખબર પડી કે મન કંટ્રોલમાં આવી શકે છે, અને એનો અનુભવ તમને 7 દિવસની અંદર જ થાય છે. આજે જે મારી સાથે જનરેશન ચાલી રહી છે એ જ્યારે ડિસ્ટ્રેક્ટ થાય ત્યારે ફોનનો સહારો લઈ લે છે, પણ તમે જ્યારે ફોનનો સહારો લો છો ત્યારે તમે રિયાલિટીથી ભાગો છો, તમે ખુદથી દૂર જતા રહો છો, તમે ખુદને ફેસ કરવાથી ડરો છો. જ્યારે વિપશ્યનામાં આવ્યા પછી તમે ખુદને જાણો છો, ખુદને સમજો છો. વિપશ્યના એવું શીખવાડે છે કે પાસ્ટ છે અને ફ્યુચર છે. આપણે હંમેશા પ્રેઝન્ટની અંદર રહેવાનું છે. હ્યુમન નેચર છે કે આપણે હંમેશા ભવિષ્યનો વિચારશું, શું કરીશ ને પાસ્ટનું વિચારીએ કે મારી સાથે આ થયું. આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી રહેતા. આપણું મગજ આપણા કંટ્રોલમાં નથી. વિપશ્યના આપણને શીખવાડે છે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કઈ રીતે રહીએ. બીજી આ જનરેશનનો એક એવો પ્રશ્ન છે કે આપણે હંમેશા કમ્પેરિઝન કરીએ બાજુવાળા વ્યક્તિ સાથે કે આ આગળ નીકળી ગઈ મારાથી, હું પાછળ રહી ગઈ, મારે આ જોતું હતું એ રિઝલ્ટ ના મળ્યું, આને મારાથી વધારે માર્ક્સ આવ્યા, મારાથી વધારે સક્સેસફુલ છે.
પણ વિપશ્યના કર્યા પછી તમે એક સોર્ટ ઓફ કામ, એક પીસફુલનેસ મેળવો છો કે જે તમને શીખવે છે કે જે તમારી મહેનત છે એ પ્રમાણેનું ફળ તમને મળે છે અને એ તમને મહેનત ફરી કરવા માટે પણ પ્રેરે છે. ને ફોન આજની જનરેશન માટે એક બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે કે આપણે જ્યારે સ્ટ્રેસ્ડ હોઈએ, એન્શિયસ હોઈએ ત્યારે આપણે એવું વિચારીએ કે ફોન જોઈ લો, સોશિયલ મીડિયા છે, એનાથી બહુ ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ. એ આપણને રિયાલિટીથી દૂર કરે છે, એ આપણે ખુદને ફેસ કરવાથી દૂર કરે છે. જે આજે હું અહીંયા સમજી કે ખુદને ફેસ કરવું કેટલું જરૂરી છે અને કેટલું સરળ પણ છે. જે 7 દિવસમાં મને અનુભવ થયો કે તમે તમારા મગજને તમારા કંટ્રોલમાં રાખી શકો છો. તમે તમારા ડિસિઝન્સ છે ખુદ લઈ શકો છો, નહીં કે તમારું મન લેવડાવે એ પ્રમાણે તમે લો. आपका नाम क्या है और आप कहाँ से हो? मेरा नाम रुचिता ठकवानी है और मैं पुणे से हूँ. ओके, आपने ये शिविर ज्वाइन कब की और इससे आपको कौन से बेनिफिट्स हुए? ये मेरी पहली विपासना है और हम 27th को आए थे. थोड़ी बैक स्टोरी दूँ मेरे बारे में कि क्यों विपासना में आई हूँ. तो मैं बहुत ब्लेस्ड हूँ कि मुझे बहुत अच्छे पेरेंट्स मिले, बहुत अच्छी लाइफ मिली है, सब कुछ मिला है. खुशियाँ आती है, दुख भी आता है, पर शांति कभी नहीं आई है. मैं लकीली बाहर पढ़ने गई थी 11th-12th के लिए, पर बहुत आइसोलेट फील हो रहा था. मैंने खुद को ही आइसोलेट कर लिया था क्योंकि मुझे शांति नहीं मिल रही थी. तो लकीली मुझे एक मेरे मम्मी के फ्रेंड ने बोला कि आप उसको विपासना भेजो. मुझे कुछ नहीं पता और मैं विपासना आ गई. सरप्राइजिंगली हम लास्ट डे पे सब डिस्कस कर रहे थे कि सबका एक्सपीरियंस कैसे गया, और मैं मेरा एक्सपीरियंस शेयर कर रही थी तो बहुत ही अलग था. पहला दिन सबको दुख हो रहा था, होम सिकनेस हो रही थी, पर मुझे सब ठीक चल रहा था. 5 दिन मैं समाधि करती रही, गुरुजी का सुनती रही, इतना कुछ फ़र्क नहीं आया. थोड़ा थोड़ा से शांति हो रही थी, पर इतना ज़्यादा नहीं कि मैं कॉन्फिडेंट हूँ कि मैं कॉलेज को जाऊँगी तो मैं ओवरकम कर पाऊँगी. पर 6th दिन, ऑन द 6th डे, मुझे इतना रोना आया, बहुत रोना आया. मैं ऐसे कभी रोई नहीं हूँ. 1 घंटा 2 घंटा मैं मेरे टीचर के साथ रोई हूँ, और मेरे सब पास्ट की पुरानी बातें, सब आइसोलेशन, सब फियर उसको बता रही हूँ, और हम साथ में मेडिटेशन कर रहे हैं जो गुरुजी ने सिखाया है. फिर मुझे समझ में आया कि ये इतना क्यों इम्पोर्टेंट है हमारे लिए, हमारे खुद के शांति के लिए. वो दिन के बाद अभी 7th डे है और मुझे इतना शांति हो रहा है और मुझे इतना कॉन्फिडेंस है कि अभी मैं बाहर जाऊंगी या इंडिया में रहूंगी कॉलेज के लिए, मुझे कॉन्फिडेंस है कि मैं कर पाऊंगी, और मुझे लगता है तुम भी कर पाओगे. આપનું નામ શું છે અને આપ ક્યાંથી બિલોંગ કરો છો? મારું નામ આહિરાકાંક્ષા ગુણવંતભાઈ છે અને હું મહુવા ભાવનગરથી છું. અને તમે જે આ શિબિર છે એ ક્યારથી જોઈન કરી અને જોઈન કર્યા પછી તમારી લાઈફમાં કયા કયા બદલાવ આવ્યા છે? મેં ફર્સ્ટ વિપશ્યના 6-7 મહિના પહેલાં ધમ્મ જળાશય મહુવામાં કરી હતી, જ્યારે મારું 9thનું એન્ડિંગ હતું અને 10th સ્ટાર્ટ થવાનું હતું. ત્યારે મને વિપશ્યના કરવાથી બહુ બધા બેનિફિટ્સ મળ્યા છે. હું મારો એક એક્સપિરિયન્સ શેર કરવા માગું છું. જ્યારે ફર્સ્ટ વિપશ્યના મેં કરી એ પહેલાં 9thની એક્ઝામ આવવાની હતી, ફાઇનલ એક્ઝામ. ત્યારે બહુ મને ટેન્શન થતું હતું, ચિંતા થતી હતી અને ખૂબ જ ડિપ્રેસ્ડ થઈ ગઈ હતી એક્ઝામને લઈને, કે જેના લીધે એનું રિઝલ્ટ એ આવ્યું કે મને રાત્રે ઊંઘ નહોતી આવતી અને ઊંઘમાં રાતના 10, 11, 12 વાગી જતા હતા અને ખૂબ હું ડિપ્રેસ્ડ થઈ જતી હતી અને મને ઊંઘ નહોતી આવતી. એના લીધે મારા પરિવારના સભ્યોને પણ હું સૂવા નહોતી દેતી અને આના લીધે હું ખૂબ વ્યાકુળ થઈ જતી હતી. પરંતુ મેં આ વ્યાકુળ થઈ જતી હતી ત્યારે મારા પપ્પાએ, મારા એક અંકલે મને વિપશ્યનાનું સજેશન કર્યું.
એટલે ત્યારે મેં વિપશ્યના કરી. તો હવે મને વિપશ્યનાથી બહુ જ બધા બેનિફિટ્સ છે. મને ઊંઘ પણ રાત્રે જલ્દી આવી જાય છે અને હું રાત્રે સૂતા પહેલાં આનાપાન કરું છું, જેથી મારી ઊંઘ ખૂબ ગહેરી ઊંઘ આવે છે અને જલ્દી ઊંઘ આવી જાય છે. અને બીજા સ્ટડીને લગતા બી બહુ બધા બેનિફિટ્સ મને મળ્યા છે. કોન્સન્ટ્રેશન પાવર મારો વધ્યો છે અને યાદશક્તિમાં પણ ઘણો બધો સુધારો આવ્યો છે. અને આના લીધે હું હાલમાં બીજી વિપશ્યના કરી છે મેં. મારું નામ દીક્ષા છે અને હું ઘાટવડથી આવું છું, કોડીનાર ગીર સોમનાથ. ઓકે, તમે આ શિબિર છે ક્યારથી જોઈન કરી છે અને તેનાથી તમને કયા કયા ફાયદા થયા છે? મેં આ શિબિર 6-7 મહિના પહેલાં 3જા મહિનાની 27 તારીખે પાલીતાણા ફર્સ્ટ શિબિર મેં જોઈન કરી હતી અને તેનાથી મારા દૈનિક જીવનમાં ઘણા બધી ફરક થયા છે. મને ઘણા લાભ થયા છે. જેમ કે મેઇન ફરક અને મને મેઇન લાભ તો મારી સ્ટડીમાં થયો છે. જેમ કે 9થના ફર્સ્ટ સેમમાં જ્યારે એક્ઝામ લેવાની ત્યારે મને ફક્ત 79% આવેલા અને હું ખૂબ જ ભાવુક થઈ ગઈ કે ના, મારી મહેનત પ્રમાણે તો આ મને ઓછા માર્ક્સ આવ્યા છે. મારી જે પ્રમાણેની મહેનત હતી તે પ્રમાણે મને માર્ક્સ આવ્યા નથી. પછી અમારા સ્કૂલના ચેરમેન ઉત્તમ સરના માર્ગદર્શન હેઠળ મેં શિબિર જોઈન કરી અને તે પછી મારું જે રિઝલ્ટ 79% જે અટકેલું હતું તે જ રિઝલ્ટ મારું 9થના સેકન્ડ સેમમાં 85% બન્યું. પછી મને ખબર પડી કે ના, ખરેખર તો હું કરી શકું છું. પણ જો આપણે ખુદના મનને એમ સોચીશું કે ના, મારીથી નહીં થાય તો નહીં થાય જ, પરંતુ આપણે એવું વિચારશું કે ના, મારીથી થશે તો તે થશે જ. આપણા બાહ્ય શરીરને સાચવવા માટે તો આપણે કસરત કરતા હોઈએ છીએ, જીમ જતા હોઈએ છીએ, પણ એટલું જ જરૂરી છે આપણા મનને સાચવવું, મનને શુદ્ધ કરવું. અને એના માટે એકમાત્ર વિકલ્પ છે વિપશ્યના. તો અમારા અબતકના માધ્યમથી અમે તમને ધમકોટની મુલાકાત કરાવી. આવી જ અવનવી વાતો અને અવનવા અહેવાલો સાથે ફરી મળતા રહેશું. કેમેરામેન હર્ષ ઝીંઝુવાડિયા સાથે જાનવી નિમાવત, અબતક ચેનલ, રાજકોટ.